આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું। નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત રાશન કાર્ડ ધારકોને કેવાયસી કરવી ફરજિયાત કરવામાં આવી છે। કેવાયસી કરવી ફરજિયાત કરાઈ છે। પાટણ શહેરમાં 96,999 સામે 21,623 રેશન કાર્ડ હોવાની જાણકારી સામે આવી છે। આમાંથી 21,612 રેશન કાર્ડમાં 86,122 જનસંખ્યાના કેવાયસી પૂર્ણ થયા છે। હાલ 11 કાર્ડના 10,887 કેવાયસી બાકી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત રાશન કાર્ડ ધારકોને કેવાયસી કરવું ફરજિયાત છે। હવે કેવાયસી કરવું ફરજિયાત બન્યું છે ત્યારે ઘણા બધા લોકો એવા છે કે જેમણે કેવાયસી કર્યું નથી। પાટણ શહેરમાં 96,999 સામે 21,623 રેશન કાર્ડ હોવાની જાણકારી। તેની સામે રેશન કાર્ડમાં 86,122 જનસંખ્યાના કેવાયસી પૂર્ણ થયા છે। હાલ 11 કાર્ડના 10,887 કેવાયસી બાકી હોવાની જાણકારી સામે આવી રહી છે। તો રાશન કાર્ડ ધારકોને કેવાયસી કરવું ફરજિયાત બન્યું છે, પરંતુ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ ન થઈ હોવાની બાબત સામે આવી રહી છે। પાટણ શહેરમાં 96,999 સામે માત્ર 21,623 રેશન કાર્ડ હોવાની જાણકારી સામે આવી છે। જે પણ રેશન કાર્ડ ધારકો છે તેમને કેવાયસી કરવી ફરજિયાત છે, ત્યારે રેશન કાર્ડમાં 86,122 જનસંખ્યાના કેવાયસી પૂર્ણ થયા હોવાની જાણકારી મળી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સહયોગી અલ્કેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। અલ્કેશ, કેવાયસીની પ્રક્રિયા ઘણા બધા લોકોની પૂર્ણ ન થઈ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, વિગત જણાવશો। સૌથી જે રીતે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે એનએફએસએ અંદર કેવાયસી તમામ રેશન ધારકોને કરાવવાનું હોય છે। એને લઈને પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં પાટણના હારીજમાં લગભગ 80% જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। અત્યારે હાલ પણ કામગીરી ચાલુ, કેમેરા પેલા દ્રશ્યો બતાવે, અત્યારે કેવાયસી રેશન કાર્ડને કરાવવાના છે એમાં ચાલુ છે। તો પાટણની વાત કરીએ તો 21,612 રેશન કાર્ડ છે, એમાં 86,122 જનસંખ્યા છે અને હાલ તેની 10,877 કેવાયસી બાકી છે। જ્યારે પાટણ તાલુકાની વાત કરીએ તો 23,167 રેશન કાર્ડ છે અને 1 લાખની જનસંખ્યા છે। એની સામે 23,134 રેશન કાર્ડ કેવાયસી પૂર્ણ થયા છે અને 33 રેશન કાર્ડની 10,671 કેવાયસી બાકી છે। એ જ રીતે હારીજની વાત કરીએ તો હારીજમાં પણ 85% કામગીરી પૂર્ણ થઈ છે અને અત્યારે 148 રેશન કાર્ડ બાકી છે અને 12,596 ના કેવાયસી કરવાના છે। જી, કેવાયસીની પ્રક્રિયા થઈ રહી છે, કેવી લોકોને ક્યાંક મુશ્કેલી પડતી હોય તેવું જોવા મળી રહ્યું છે કે લોકોનું શું કહેવું છે? જે ચોક્કસ આમ તો અત્યારે આપણે કહીએ કે ડિજિટલમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ગામડાઓ છે, બીજા રાધનપુર સમી એ બાજુ ક્યાંક ને ક્યાંક નેટનો પ્રશ્ન હોવાથી કામગીરી ધીમી છે। હાલ જે અહીંયા બધા લગભગ શરૂઆતના મે-જૂનમાં ખૂબ ધસારો, પણ હવે કામગીરી પૂર્ણ થઈ છે। લોકો પણ અત્યારે કેવાયસી કરવા માટે દોડાદોડી કરી રહ્યા છે। સાથે સાથે એમના નામ કમી ભલે થઈ ગયા હોય પણ એમનો રેશન કાર્ડ તો રહેશે। એવી કહેવો કે આપ કેવાયસી માટે આવ્યા છો? રેશન કાર્ડ શું કેવી કામગીરી છે અત્યારે? કામગીરી તો સારી છે। બરાબર। કેટલા આમ બીજી રીતે કેવું લાગે છે? ચોક્કસ એમનું કેવું છે કામગીરી સારી છે। અત્યારે હાલ કેવાયસી ની કામગીરી સારા પ્રમાણે ચાલી રહી છે। આભાર અલ્કેશ, જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી